ભક્તો રાધે રાધે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને મહાલક્ષ્મી વિષ્ણુ ભગવાનના મંદિરે આવ્યા છે અને કાંચીપુરમમાં. અને કાંચી વિષ્ણુનું મંદિર તો અલગ છે, પછી આ બીજું એક પાસે જ એક તળાવ છે જેમાં ભગવાન વિષ્ણુ વિશે 40 વર્ષ સુધી આ તળાવની અંદર મૂર્તિને ડૂબાડી રાખવામાં આવે છે. 40 વર્ષ પછી બહાર કાઢશે અને એમને સરસ રીતે 27 નદીઓના જળથી સ્નાન કરી શુદ્ધ કરીને 1 મહિનો બહાર રાખે છે ને સોની? 1 મહિનો બહાર રાખે. પછી અહીંયાથી 1 મહિનો રાખીને બીજા 40 વર્ષ માટે અહીંયા પાછી જળ સમાધિ લેવડાવે છે. હા 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 આ એનું મહત્વ છે. એટલે બસ હા 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 જો તમને ભક્તો બધી રીતે દર્શન કરાવું છું ને આ અંદર પાછો 1 મહિનો અહીં આગળ ભગવાનને વિશ્રામ કરાવે છે. આ ઘરમાં ત્યાં તાળું છે એની માન્યતા. બાજુમાં જ કાંચી, અહીંયા આગળ બધા જ ભગવાનના કાંચીપુરમ, શિવપુરમ એવું બધું નામ હોય છે.